સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં રામનવમીના તહેવાર યોજાય છે। એ તહેવાર અમરેલી જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં અલગ અલગ 23 જગ્યા શોભાયાત્રા નીકળનાર છે। અલગ અલગ રામ મંદિરમાં મહાઆરતી થનાર છે। તે બાબતે અમરેલી જિલ્લા પોલીસ તરફથી છેલ્લા એક અઠવાડિયાથી પૂરી તૈયારી કરવામાં આવે છે। આમાં અમારા તરફથી જે વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળનાર છે તે વિસ્તારના તે ગામના આગેવાનો સાથે ચર્ચા કરી શોભાયાત્રાનો રૂટ નક્કી કરવામાં આવેલ છે। એ કઈ સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળે છે કે કેમ તે બાબતે ચકાસણી કરવામાં આવેલ છે અને તે રીતે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। સાથે સાથે આ વખતે જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયામાં પણ ખાસ મોનિટરિંગ અમારી તરફથી કરવામાં આવેલ છે। મારી અમરેલીના રહેવાસીની પણ વિનંતી છે કે આપના પાસે પણ સોશિયલ મીડિયા થકી કંઈક માહિતી આવતી હોય અને એ માહિતી પહેલા તો તમારે વેરીફાઈ કરવું જોઈએ કે સાચી છે કે ખોટી છે। અગર એ માહિતી ખોટી હોય તો એ કોઈ પણ સંજોગમાં તમે બિનજરૂરી ખોટી જ હોય તો આગળ નહીં મોકલવી જોઈએ। અને અગર કંઈક માહિતી સાચી હોય પણ એ કામની છે કે કેમ તમે જેને મોકલો છો અથવા તમે જે આવેલી છે ભલે એ સાચી હોય પરંતુ કામની છે કે કેમ, અગર કામની હોય અને કામની એટલે કન્સ્ટ્રક્ટિવ કામની રચનાત્મક હોય તો જ આગળ મોકલવી જોઈએ, જેથી અમારા તરફથી એ સોશિયલ મીડિયામાં પણ સારી રીતે વોચ ગોઠવવામાં આવેલ છે। તે સિવાય આ વખતે સાવરકુંડલા ટાઉનની જે શોભાયાત્રા છે એ ટાઉન શોભાયાત્રામાં ડ્રોન કેમેરાનું સર્વેલન્સ પણ રાખવામાં આવનાર છે, જેથી પોલીસને એક સમગ્ર શોભાયાત્રાનું એક કમ્પ્લીટ પિક્ચર આવશે। સાથે સાથે પૂરતા સિનિયર અધિકારીના બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે। જિલ્લામાં તમામ જગ્યાએ પોલીસ તરફથી શોભાયાત્રાના રામનવમી ઉત્સવના અનુસંધાને જરૂરી તૈયારી કરવામાં આવેલ છે અને અમે તમામ આગેવાનો સાથે સતત સંપર્કમાં છીએ, વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં છીએ। તમામ તરફથી આ વખતે શોભાયાત્રા વ્યવસ્થિત થાય તે બાબતે પૂરતી ખાતરી બાહેદારી આપવામાં આવેલ છે। તો ફરીથી અમરેલી જિલ્લા પોલીસ આ રામનવમીની શોભાયાત્રામાં એક બંદોબસ્તના ભાગરૂપે સારી રીતે જોડાશે અને શોભાયાત્રાના તમામ જગ્યાએ બહુ સરસ સારી રીતે પૂરું થશે એવી અમે તૈયારી કરેલ છે।